જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક એવા સહજાનંદ સ્વામીના સામૈયામાં હજારો હરિભક્તો ભેળા થયા. એકવાર ગઢડાના સામૈયામાં ટોળે ટોળા સાધુઓના અને હરિભક્તો આવ્યા. રસ્તામાં એક છોકરો પણ એમાં જોડાયો. છોકરાને ચાલતા ચાલતા પગમાં બાવળની છોડ વાગી ને તે પગમાં જ ભાગી ગઈ. કેમે કરી નીકળે નહીં. સંઘ તો શ્રીજી મહારાજને મળવાની ઉતાવળમાં રવાના થઈ ગયો. છોકરો રસ્તામાં બેઠો બેઠો રડ્યા કરે. રસ્તે ચાલતા સાધુ સંતો હરિભક્તો પરમહંસો આવી છોકરાની સામે જોઈને દયા ખાઈને ચાલતા થાય. ત્યાં માણાવદરના માવા ભગત રસ્તેથી નીકળ્યા. છોકરાની પીડા જાણી કાંધે તેડી અને પાસેના ગામમાં આવેલા વાળંદ પાસે જઈને કાંટો કઢાવ્યો ને પાટો બાંધીને છોકરાને કાંધે બેસાડીને ગઢડા લઈ ગયા. ગઢડામાં માણસ માય નહીં. સૌ કથા કીર્તન શરૂ થાય એની રાહ જોતા મહારાજની સામે બેઠા હતા. મુક્તાનંદ સ્વામી કહે, બધો સંગ આવી ગયો. થોડી વાર થઈને મહારાજ ફરીથી બોલ્યા, સંગ હજી નથી આવ્યો. ત્યાં માવા ભગત મોડા મોડા આવતા દેખાયા. એને જોઈને મહારાજ કહે, હા, હવે સંગ આવી ગયો. મહારાજ માવા ભગતને ભેટ્યા, છોકરાને પ્રસાદ આપ્યો. ઓછામાં શા માટે વિલંબ થયો એનું કારણ જાણી અને વહેલા પહોંચનારા સૌ પછતાયા. માવા ભગત મોડા આવીને પણ સૌની આગળ થઈ ગયા હતા.